સ્વાગત છે। તો આજે આવીએ છીએ ભરૂચ, જ્યાં પરમ પૂજ્ય મોરારજી બાપુની કથા બેસવાની છે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજે તમને સંપૂર્ણ રીતે માહિતી અને તમને બધું બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો જો આજે આપણે આ ભાઈનું આપણે ઇન્ટરવ્યૂ લઈએ। તો હાલો ભાઈ, તમે ક્યાંથી આવો છો? નેસુડ ગામથી આવીએ છીએ અને અમે નેસુડ નરસિંહભાઈ છે, નરસિંહભાઈ બે શબ્દ બોલશે। અમે બધા અહીંયા સેવામાં આવેલા છીએ અને ભાઈઓ તથા બહેનો બધા સાથે આવેલા છીએ અને અમારી 5 બસ આવી છે સેવામાં અને રસોડામાં પીરસવા માટે અમારે બધાને કામ કરવાનું છે। અને કથામાં અમને પરેશભાઈ ફાફડાવાળા અને મિતુલભાઈ ફાફડાવાળા અને ચિમનભાઈ વાઘેલા દ્વારા અમને સેવાનું આમંત્રણ મળ્યું અને અમને અહીંયા લાભ સેવાનો મળ્યો। એનો ખૂબ ખૂબ આભાર। અને બાપુની કથા સાંભળીશું અને સેવા કરશું અને આ કબીરવડ છે અને અમારે બધા દર્શન કરશું। જય સિયારામ। મિત્રો અત્યારે જો તમે અહીંયા કંઈક આપણે કથા મંડપમાં સરસ મજાનું જો પંખાનું કવડા મોટા પંખો છે, તો તેનું કામકાજ ચાલી રહ્યું છે। કારણ કે હું આવ્યો છું આજે કથા મંડપમાં, જો તમે આંટો મારવા આવ્યો છું, કેમ કે સવારે જે પહોંચ્યા છીએ તો અહીંયા બધું થોડુંક રિઝલ્ટ તો નહીં હતું, પણ તમને દેખાય તો દઈએ કે આવી રીતના છે। તો જો તમે અત્યારે બધા આવી રીતના છે, જો તમે ઉપર કેવા સરસ મજાના પંખા પણ મૂકેલા છે। તો જો તમે અહીંયા બધા અમુક બેઠા છે, પણ તોય અમે બધી આંટા મારીએ છીએ, કારણ કે અમને એમ થયું કે હાલો આંટા મારીએ છીએ નીવડા છે, તો પછી તમને બતાવવું છે। તમે જોવો તો અહીંયા સરસ મજાનો રોડ છે, જ્યાં આપણે સરસ મજાનો રસ્તો છે એ નદીએ જાય છે, જે તમને આને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે નદીએ જઈએ છીએ। તો નદીએ જાય છે અને જો તમે અહીંયા ટ્રેક્ટર દ્વારા સરસ મજાના પણ કામ કરવામાં આવ્યા છે। અને આ સરસ મજાનો તમને બહારથી ખૂબ સરસ મજાનો નજારો દેખાડી દઉં છું, જે ડોમ જુઓ તમે। અને હજી તો અહીંયા કામકાજ તો બાકી છે અને અહીં જુઓ તમે પાણીની પણ સુવિધા, ટ્રેક્ટરો છે। મિત્રો જુઓ તમે તો જુઓ સરસ મજાના વિદ્યાર્થીઓ પણ અહીંયા જુઓ તમે, સ્કૂલમાં પણ જુઓ તમે નાના નાના ભૂલકાઓ પણ, જે આપણે ઉતારાની સામે જ છે, જે તો લગભગ લાગે છે અહીં નથી। જો તો સરસ મજાના બધા તૈયાર થઈને જુઓ તમે। રામ, મારું નામ ભરતભાઈ પોપટભાઈ રાઠોડ, મારું મૂળ ગામ તલગાજડા। અમે સાહેબ અત્યારે જે કબીરવડ કથા, જે બાપુની કથા અહીંયા થઈ રહી છે અને શ્રવણ થઈ રહી છે ને અહીંનું આયોજન જબરજસ્ત છે। ને કબીર આશ્રમ, કબીરવડ એટલે આપણે કબીરવડ ભરૂચની પાસે કબીરવડ 22 વીઘામાં વડ છે, નર્મદાની વચ્ચે પટાંગમાં છે ને એનું બહુ સ્થળ જોવાલાયક ને ફરવાલાયક પણ મસ્ત છે ને એની સાથે સાથે અહીંયા કથાનું શ્રવણ થશે ને બીજા મતલબમાં અહીંયા જમણવાની વ્યવસ્થા, સવારનો નાસ્તો છે, બપોરનું જમણવાર છે, રાતનું પણ ભોજન છે ને અહીંની વ્યવસ્થા સરસ મજાની છે। ને અહીંનું અમારું મંડળ, મોવાથી મંડળ, જે શ્યામભાઈ પ્રમુખ અને શું દાદાનું નામ છે, મોહનભાઈ બારી, મોહન દાદા, આ બે પ્રમુખ એટલે એના મંડળના કમસે કમ 400 માણસો આવેલા છે અને કથાના માધ્યમથી સેવામાં જ આવેલા છે। તો સૌ ભાવિક ભક્તોને પધારવા વિનંતી ને ખૂબ ખૂબ ધન્યવાદ। જય સિયારામ। અમે જો અત્યારે કથા મંડપના અંદર આવી ગયા છીએ, જે હું તમને જે બાપુની હું કહેવામાં બોલી આપણે રામકથા બેસવાનું છે એની હું કબીરવડ તો એ જો હું તમને સરસ મજાનું દેખાડું। એની પહેલાં હું તમને બહારનું બધું દેખાડી દઉં, મંડપનું અંદરનું, તો તમે જુઓ। બસ એમ નિરાતે લે આ રાઉન્ડ જય સિયારામ। બસ જો એ રીતે નિરાતે આંખીને હાવ સ્લો મોશનમાં કેટલા મસ્ત દેખાય। જય સિયારામ। અમે લોકો જે નર્મદા મૈયાના પટાંગમાં કે આ વિશાળ
નર્મદા મૈયાના પટાંગ એટલે મતલબ કબીરવડ સાહેબનું અમે કાંઠે જે આશ્રમ અને અથવા મંદિર પણ છે ને 22 વીઘામાં કબીરવડ છે ને આ વિશાલ જે યમુના મૈયા છે નર્મદા મૈયા છે તો આનો વિશાલ તમે જુઓ આખો ફેરવતો ધીરે આખો ફેરવી આખી નદી બતાવો આ વિશાલ અવડી મોટી નદી છે કે તમે જોઈ શકો છો કે જાણે સમંદર હાલ્યો જાય છે આ રીતની આ નદી છે ને આ નર્મદા મૈયા મતલબમાં જે કબીરવડ છે એ નર્મદા મૈયાના પટાંગમાં છે કે માતાના 2 વિભાગ થયા ને વચ્ચે કબીરવડ 22 વીઘામાં કબીરવડ છે ને આ કબીરવડ આટલો બધો 22 વીઘામાં ફેલાઈ ગયેલો છે ને એના મંદિર પણ જબરજસ્ત કબીર સાહેબનું છે ને અહીં હજારો શ્રદ્ધાળુ ભાવિક ભક્તો આવે છે ને બાપુની કથા કે જાણે રામકથા એ રામકથાનું શ્રવણ થઈ રહ્યું છે ને સાંજ સવારમાં નાસ્તો બપોરનું જમણવાર આજે પણ જમણવાર ને ખૂબ સારી વ્યવસ્થા છે જય સિયારામ राम अनुकूला रे ओ राम अनुकूला रे भाई रे नाही तुला बिगाई તો ફાઇનલી મિત્રો જો અમારા યુટ્યુબરો બધા એની રીતે સંપૂર્ણ રીતે વિડીયો ઉતારે છે જો કે અમારી ટીમમાં જોવો તમે અહીંયા બધા પૂગી ગયા તો ત્યાંથી દઈએ છીએ આવો